સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા મૂળ બોટાદના 39 વર્ષીય રત્ન કલાકારને તેના મિત્ર મહિલા સહિત 5ની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવી ₹75,000 પડાવ્યા હતા। કતારગામ પોલીસે રત્ન કલાકારની ફરિયાદના આધારે ગુનો નોંધી તેના જમીન દલાલ મિત્રની ધરપકડ કરી છે। ત્રણેય પોતાની ઓળખ પોલીસ તરીકે આપી પોતાનું આઈ કાર્ડ બતાવી આ શું કરે છે કહી રાજુભાઈ અને બાજુમાં આવીને ઉભેલ ઉમેશને પણ 2-3 લાફા મારી દીધા હતા। 3 પૈકી એકે રાજુભાઈને હથકડી પહેરાવી કેટલા દિવસથી અહીં આવે છે, ચાલ પોલીસ સ્ટેશને તને લઈ જાઓ એમ કહેતા રાજુભાઈ ગભરાઈ ગયા હતા। ત્રણેય પોલીસ સ્ટેશન નહીં લઈ જવા માટે ₹3 લાખની માંગણી કરી હતી અને રકઝક બાદ ₹75,000 લેવા તૈયાર થતા સેફ ડિપોઝિટમાંથી પૈસા લેવા માટે રાજુભાઈની હથકડી ખોલી હતી। ત્યારબાદ રાજુભાઈ ઉમેશ અને 3 પૈકી એક બાઇક ઉપર પૈસા લેવા આંબા તલાવડી ઓવલોન બિલ્ડિંગની પાછળ ગયા હતા, ત્યારે અન્ય 2 મોપેડ પર સાથે આવ્યા હતા। રાજુભાઈએ પુત્રને ફોન કરી સેફની ચાવી મંગાવી ₹75,000 ઉપાડી બહાર ઉભેલા ઉમેશને આપતા ઉમેશ ત્રણેય સાથે ત્યાંથી ચાલ્યો ગયો હતો। બાદમાં ખ્યાલ આવતા રાજુભાઈએ ગત મોડી રાત્રે આ અંગે મિત્ર ઉમેશ, મહિલા અને પોલીસ તરીકે ઓળખ આપનાર 3 અજાણ્યા વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ નોંધાવતા પોલીસે રાજુભાઈના મિત્ર ઉમેશની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। વધુ તપાસ PSI RM રાઠોડ કરી રહ્યા છે।